હેલો, જય માતાજી મિત્રો. આજનો નવો આપણો બ્લોગ છે કડા કદીમાનો, જે કડા ગામમાં કદીમા હાજરા આવ્યું છે. તો તમને આજે બતાવીશું. ચાલો કડા મંદિરે. આજે આપણે પહોંચી ગયા હતા કડા ગામમાં અને કદીમાના મંદિરે પહોંચી ગયા હતા. તો તમે જોઈ લો ગાઈસ, કેટલી બધી ભીડ હતી અહીંયા. દર પૂનમે અને રવિવારે બહુ ભીડ જોવા મળે છે અને મારી ભક્તો બહુ તેમના દર્શન માટે હાજરી છે. તો આ માં સદીમાં દરેક માઈ ભક્તોને એમની મનોકામના પૂરી કરે. તો અમારા બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકોને સબસ્ક્રાઈબ કરાવજો. તો જોઈ લેવા જો કેટલી માના મેળામાં ઉમટી પડી છે. અને આજે તો બહુ જ ભીડ હતી. તો રવિવારે ઓછી હોય છે પણ 2 દિવસ તો બહુ જ ભીડ હતી. અહીંયા ઘરે તો છોકરીઓ પ્રસાદ લાવવાની જરૂર નથી. મંદિરમાં ટ્રસ્ટ આધારિત મળી રહે છે. 30 વાળી, 50 વાળી અને 100 વાળી એમ 3 સુખડી રાખવામાં આવે છે. તો અહીંયા મળી રહે છે. તો કોઈને સુખડીની જરૂર લાવી તો લાવાય ને મંદિરમાં મળી રહે છે. આ ટ્રસ્ટ એટલું સારું છે કે કોઈ જાતની બહુ જ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમને પણ આનંદ આવી જાય માના દર્શન માટે. તો એક દિવસ આવો કડા ગામે, જે વિસનગરથી 8-9 કિલોમીટર દૂર આવેલું છે અને જે માણસા હાઈવે પર છે તે જગ્યા ઉપર આવેલું છે. તો એક દિવસ આવો વિસનગરમાં, ત્યાં નજીકનું સ્થળ જવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ અમારી વિનંતી છે.